એટલે સોનામાં સુગંધ મલીજી. દેવા વાળાનો ફોન આવી ગયા. હેલો હેલો, બોલો બોલો ભાઈ બોલો. આ પૈસાનું શું કર્યું? પૈસાનો ક્યાં પૈસા જ છે અત્યારે? યાર 15 દાડા થયા. 15 દાડા થઈ તારે ગયા 5 દાડાનો વાયદો કર્યો તો. ના ના સાચી વાત, પણ થોડો મને ટાઈમ આલો. અત્યારે પૈસાની સગવડ નહીં મારા જોડે ભાઈ. એ પંખો બંધ કર્યો, ખાઈને બહાર નીકળ્યો હવે. આ દિલીપભાઈ આ બાજુ આવતા રહે ને હારું. થોડી વાર બેહું અહીંયા આવો તો ઠીક છે, નકર પછી જઈએ આવીએ. દિલીપભાઈ દેખાતા નહીં યાર. લે આ ભાઈ દુઃખ તો ઘણું. હા મારા ભાઈબંધ બેઠ્યા. ચંદુભાઈ એમને મળતો આવું. શું કરો? ચાલો ચંદુભાઈ ને મળીને આવું. આપડે તો પાડીઓ ને એવું નોખ્યું હતું ને હવે. પણ પાડીઓ તો નાખવાનું કીધી હવે. તે શું કરશું, કેવો પાડી નાખવાનું? કરીએ હેડા ને હવે એટલું પતાઈ નાખીએ તો આપણે આપણું કામ બતાવતા ફાવા શેઠ ના આપડે. હા. બીજું બોલો, ચાબા પીધી? ના હજુ ચા પીને પછી કરીએ. હા પીધી ચાબાની? હા તાણ હવે કરીએ ચાબા કરીએ પીએ. તો થોડોક કરીએ. ચાબા બનાવડો કે ચા બનાવો તો ચા પીને જઈએ આપડે. પેલા દાઢીઓ કરવાનું કહેતા હતા ને તમે બે ત્રણ. દાડિયા કરવાનું કાલે એટલું મારું કામ હા. પતાઈ નાખો ને. હા. લે દિલીપભાઈ કોનો ફોન હતો? ચંદુભાઈ કોઈનો ફોન નતો. ફોન તો હા હેડો બેહો. કોઈનો ફોન નતો. હું જઉં, થોડું મારું કામ બાકી થોડું પતાઈ ને આવું. જવું છે. હો ને? હા જી. હારું આ મારા ભાઈબંધ દિલીપભાઈ કોઈક ટેન્શનમાં લાગે છે, પણ કોઈ કહેતા નથી યાર. એનો કોઈક પૂછવું તો પડશે, પણ કઈ રીતે પૂછું હારું? એટલે આ દરવાજો બંધ હ, લોક પાકેલું નહીં ને? આજ તો દિલીપભાઈ જોડે પૈસા લીધા વગર જવું જ નહીં. 5 દાડાનો વાયદો કર્યો તો. બોલો હલો, કનું કામ? હા હું કડી હે આવ્યો. દિલીપભાઈ નું કામ હ. દિલીપભાઈ નું શું કામ હતું તમારે? કે હલો 5 દિવસનો વાયદો કરે અને ₹1,00,000 લઈ ગયા. હાલવા આવ્યા નહીં. 10 દાડા થયા આજ તો. એવું હોય એમ? હા, હારું તો પછી દિલીપભાઈ આ બાજુ રહે તો કર. આ અંદર લોક વાકેલું હે. એ તો બૂમ પાડો ખોલશે. ઘરે નહીં લાગતા. 2 વખત બૂમ પાડી. દિલીપભાઈ આવો ભાઈ આવો. આવો વિપુલભાઈ. 5 દિવસનો વાયદો કર્યો તો પૈસાનો. ભાઈ થયો નહીં વિપુલભાઈ, પૈસાનો સગવડ થઈ નહીં એટલે હું તમારો ફોન ચા ઉઠાવું. મને થોડોક ટાઈમ આલો તો સારું હોય. કારણ કે જ્યાંથી મારે લેવાના હતા ને ત્યાંથી પૈસા મને નહીં મળ્યા. કેટલા દિવસમાં થશે? હું તમને કરી આલો, બીજા મને 5 અઠવાડિયું આલો. 5 દિવસ તો 10 દિવસ જેવું આપો તો ફાઇનલ કયો તમે યાર? વાયદો બહુ કરે. પહેલા 5 દાડા કહીને હવે 10 દાડા કર્યા. ના ના તમારી વાત સાચી છે, પણ મને થોડોક અઠવાડિયે જેવો ટાઈમ આપી દો તો હું તમારા પૈસાનું સેટિંગ કરી આપીશ. બસ હવે અઠવાડિયાનો જ વાયદો, ફરીથી ને ભૂલ ના થાય આવી. ના 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 બસ. હા હા હા. એ દિલીપભાઈ, ઓ રવિભાઈ આવો આવો. આ બાજુમાં આવો યાર. આ આયા ભાઈ ક્યાં હંતાણ્યા? કે અમે હંતાણે છીએ?
યાર પૈસા લીધેલા હે, શું કરવાનું તમારે યાર કહેજો ખાલી. હા કરીએ પૈસા શું કરીએ યાર. ના પાડું તમારા પૈસા જે લીધે થોડા અલગ થોડા ચાલશે કયો તમે યાર મને થોડા દાડાનો ટાઈમ આલો ભાઈ રહી ભાઈ થોડા દાડાનો પણ યાર તમે યાર ચમ આવું કરો. કેટલા મોગો તમે મારા જોડે લાખ રૂપિયા મોગો ને લાખ રૂપિયા ઓછા કહેવાય તો લાખ રૂપિયા જઈને પૂછો છો કોઈને. મને અઠવાડિયાનો ટાઈમ આલો. અઠવાડિયાનો અઠવાડિયા પછી તમારે મારી એક જગ્યાથી લેવાના ને તો તમને હું કરી આપીશ બસ. સારી હેડો. હો ને? લે ભાઈ શું કરું પેલાનો અઠવાડિયાનો વાયદો આલ્યો અને અઠવાડિયામાં પાછા ટાઈમ ટપકી જશે. લાવો લાખ રૂપિયા ચાઈ લાઈન આલો. 2 લાખ રૂપિયા ભેગા કરવાના. હા અઠવાડિયાનો ટાઈમ આલી દીધો ચાઈ લાઈન આલો. કોઈનો સાથ નહીં સપોર્ટ નહીં ભાઈ સાથ આવતો નહીં. શું કરું મરવાના દાડા આયા શું કરું મને કોઈ સમજાતું નહીં ભાઈ. ભગવાન શું કરું. હારું દિલીપભાઈ કોઈ કેન્સલ માર પર કહેતા નહીં. ચંદુભાઈ આવો. બોલો દિલીપભાઈ. આવો ભાઈ આવો ભાઈ આવો. અમારી ગરીબની વાળે ચડો મારા ભાઈ આવો. હા બોલો કોઈ ટેન્શન માં શું યાર. ટેન્શન કરો ભાઈ થોડું ટેન્શન તો હોય જ ના. સારું ટેન્શન કેવું યાર ભાઈ આ બંધ બેઠો તો કેવું કેવું જ પડે ભાઈ બનશો નહીં કેતા અમે કરીએ કયો. શું ટેન્શન કેવું યાર અમારા જીવન તો કોઈક મદદ કરીએ યાર. સાચી વાત છે. કાંઈ એવી હોય તો આ યાર દેવાવાળા થોડુંક દેવું થઈ ગયું એમાં થોડુંક ટેન્શન આવી ગયું કે પૈસા ક્યાંથી લાઈન ભરું હું. દેવું થઈ ગયું એમ. તા હા તો પેલો ભાઈ બોલા કે બાઇક લઈને એ પૈસા જ લેવા આવ્યો તો મને કે ભાઈ એમ બોલતો હતો મને કે અઠવાડિયા મોકલ્યો તો ખરો કહું ભાઈ અઠવાડિયા સુધીમાં તારા પૈસા સેટિંગ કરી લે તો જીઓ. પણ આ અઠવાડિયું થઈ જાય એટલે મારે તો એ હોય પેલો બીજો ભાઈ છે 2 લાખ રૂપિયા જેવું આલવાનું થઈ રહ્યો. હવે મારે એ વિચારી કે અઠવાડિયું થઈ જાય તો ભાઈ હું પૈસા લાવીને થઈ આલીશ એમને. મરવાનો દાડો આવી જાય ચંદુભાઈ શું કરું મારા. હારું તમે ચિંતા ના કરશો એનું કોઈ કરીએ બરાબર. નહીં યાર પૈસા નીકળ્યા વિચાર દેખાતું નહીં ચિંતા ના મને. રાખશો. ચિંતા હવે એ લોકોને આપી દઈએ આપણે. આપણે ચિંતા નહીં કરવાની. ચિંતા એ લોકો કરશે બરાબર. ચિંતા કરતા નહીં હવે બરાબર ને. વિચારવું હોય તો બરાબર ને. વિચારો ને કંઈક કરો હવે. હા ભાઈને મળતો આવું પેલા આજે અઠવાડિયાનો વાયદો થઈ ગયો તેવો વાત કરું શું કે ચંદુભાઈ કોઈ કહેતા હતા બધા આપવાની કોઈ મને. ચંદુભાઈ હા બોલો. ચંદુભાઈ આજે અઠવાડિયાનો વાયદો થયો પેલા ભાઈ આજે આવવાના. હા શું કરશું બોલો. તો પછી એક કામ કરો તમે જાઓ મારા કોમ. હા પછી હું આવું બરાબર. પણ એ આવી જશે તો કરશું પછી એ તો પછી તો આપણે કહીએ ને સમજાય. પૈસા તો મારા જોડે રૂપિયા અને આજે આવીને રે બબાલ જ કરવાના. દાદા કઈ વાંધો નહીં તો હું આવું છું બરાબર. તમે આવજો ટાઈમ સાચવજો આપણે. હા હા કોણ એ હું જવું હો? હા આવજો. જો તમે ચમ આયા હા બાદ આ દિલીપભાઈ જોડે પૈસા લેવા. તમારે લેવાના? કેટલા બાકી? અમારા 1 લાખ. 1 લાખ તો મારા બાકી. અઠવાડિયાનો વાયદો કર્યો તો મારા જોડે. મારા જોડે એક અઠવાડિયાનો દિલીપભાઈ. ભાઈ આયા તમે? ઓ આપણે વાયદો કર્યો તો પોદાનો. જય માતાજી. બોલો પોદાનો વાયદો કર્યો તો પોદા થઈ ગયા પણ મારા પૈસા આવવાના હતા આયા નહીં ભાઈ. એ આવું તો ના ચાલે. તમે તો પોદાડા કઈ મહિનો કાઢશો શું? વાત સાચી પણ પૈસાની સગવડ હજુ મને થોડોક ટાઈમ આલો તો સારું. લીધેલા થોડા ખોટા કરીશ સાહેબ અમારા. પૈસા તો જોવા જ. હવે છેલ્લો વાયદો હતો. અત્યાર સુધી તમને ના પાડ કઈ બોલ્યો નહીં હું. આજ તો પૈસા લીધા વગર ના જઈએ. મારે લેવાના. હા ભાઈ પૈસા ક્યાં ના પાડો આલવાના. તમારા જે થતા આપી દઈશ ને હું. મને થોડો ટાઈમ આલો. અત્યારે મારી બધી સ્થિતિ મારી બહુ ખરાબ ચાલી રહી છે. એ સીટી હોત ચાલતી. અમારે અત્યારે પૈસા જુઓ કરીએ નહીં મારા જોડે હાલ સગવડ નહીં. તો તમે કરો આજ. જો જા ખેતરના માલિક જો એમને કયો ગમે તે ખેતરના માલિક તો મને પગાર આલો બરાબર. પગાર આલે એમનો મારે કઈ નો મતલબ. પગાર આલે તો ઉપાડે આલ છે ને. ઉપાડ આલો પણ નહીં મેં લઈને બેસી ગયેલો હું. થોડોક ટાઈમ આલો તો તમારા પૈસા જે થતા ને આપી દઈએ. બરાબર.
પેલા દિલીપભાઈ તો પેલા બે જણા આવી ગયા લાગે યાર, મને જવા દે હાલો. બોલો. દિલીપભાઈ હા બોલો. પૈસાનું તો કરવું પડશે હવે યાર. તમે વાયદો કર્યો બહુ ઉપરા ઉપરી બહુ નહીં ચાલતું. અમારે પેટ્રોલ ના ખર્ચો કાઢવો પડે. તમારે પેટ્રોલ ચીલું ખાઈ ગયો અમારે. વાત સાચી. બે વખત ધડિયું મારી ગયા અમે. પણ નહીં, મારા જોડે પૈસાની સગવડ નહીં બાપુ. નક તો હું અમે તો તમને સગવડ કીધા કરવી પડશે કે અમને કઢાવતા આવડે. અમારા જોડે હવે બધા માણસો સાચી વાત. ગુંડા લાઈન ને માર ખવડાવશો કરે. ના ના, વાત તમારી સાચી છે, પણ મારા જોડે પૈસાની સગવડ નહીં. જેવા મારા જોડે થશે એમાં હું તમને પૈસા તો આલ અમારે જોવો જ. આજ ના આજ કરી આલો. આજ ના દઈશ. આજ થયા નહીં. હું તમને તમે બે કઈ જો તો ચાલશે. મને મહિના બે મહિનાનો ટાઈમ આલો પ્રભુ. તમારા પૈસા ખોટા નહીં કરું હું. હવે ચાલુ કરજો. હું કરે પૈસાનું? કેટલી વખત કહું વિપુલભાઈ તમને મારા જોડે ના આ તો જોશે જ અમારે યાર પૈસા. હું કરી આપું, મને થોડો ટાઈમ આપો ને ભાઈ. તમને કેટલી વખત હવે ના ચાલે એવું યાર. અમારે વેચ ભરવાનું હોય બીજે. લો મહેમાન ચમ હોક્યો ચમ આવ્યો. આવો મજામ. કયો કયો શું શું આયા હતા? પૈસા લેવા હતા. પૈસા તો આ બાજુ આવો બે જણા. હું વાત કરું. શું કે હોય યાર, માં પૈસા અહીં લેવાના. હા હા એ તો શાંતિ દે. ભાઈ હવે તમે પૈસા લેવા આવ્યા હો બરાબર, પણ એ ભાઈ જોડે અત્યારે આ કંઈ છે નહીં. હું એનો ભાઈબંધ હું, મને ખબર છે એની પરિસ્થિતિ કેવી છે. તો તમે આવી રીતે આમ બળજબરીથી પૈસા કાઢશો તો નીકળી એવા નહીં એના જોડે પૈસા હાલ બરાબર. અને એ અત્યારે હાલ મરી જવું ને આમ કરું તેમ કરું મરી જશે તો એની જવાબદારી કોણ લેશે કયો? તો હાલવાની તાકાત ના હોય તો લેવાની તાકાત ના રખાય ને. એ વાત સાચી છે તમારી, હાલવાની તાકાત ના હોય, પણ એ ભાઈએ લીધા છે તો શાંતિથી કાઢો. એ બેન હું સમજાવીશ બરાબર, પણ તમે આવું અહીં આવીને કરો તો ખોટું લાગે એમ. તમારી યાર પૈસા નું યાર મહેનત છે, અમે પૈસા કમાયા. હા, એના જોડે કઈ હાલ એવી મિલકત કશું છે નહીં બિચારા જોડે. અને ઘણા લોકો પણ આવું કરતા હોય તમારે જેવું, પણ એ આમ મારી નાખો ને તોડી નાખો એવી રીતે પૈસા નીકળે નહીં. પણ એને પ્રેમથી હું સમજાવું પૈસા તમારા ખોટા નહીં બરાબર, પણ હું એને સમજાવું ધીરે ધીરે થોડા થોડા કરીને તમારું દેવું ચૂકત કરી દેશે. જો તમારે આ વાત મોનને હોય તો બરાબર છે, ને પછી તમે મારી નાખશો તો એ કંઈ આપવાનો નહીં. તો પછી તમે તમારી બુદ્ધિથી હેઠશો તો મેળ પડવાનો નહીં. તમે જમીન થતા હોય તો જઈએ. આમાં જમીનનું આવતું નહીં સાહેબ બરાબર. આમાં શું છે, તમે જાતે તમારી રીતે સમજી જાઓ કે આ ભાઈની પરિસ્થિતિ જોઈ લેતા હોય તમે કે ભાઈ આ ભાઈની પરિસ્થિતિ શું છે તમારા મનથી, તો તમે આગળ વધો. જમીન થવો તો મારા જોડે તમે પછી મને ધમકાવાના છો બરાબર. હું ના આપી શકું તો જમીન તો જોવા જ ના માર પૈસા લે એટલે જમીન તો જોવા. જમીન વગર તમે જવાના જ નહીં. જમીન તો અહીં લાવી શક્યો હશે. જમીનમાં તો શું છે, અત્યારે જમીન હું થઈ જાઉં પછી 10 દાડા ચીડાવો એના કરતા એક પ્રેમથી સમજી દો તો સારી વાત છે. એનું ઘર જુઓ, એની પરિસ્થિતિ જુઓ. કદાચ ટૂંપો ખાઈને મરી જાય કે કોઈ હા ના કરે તો અત્યારે આવા કિસ્સાઓ બનતા હોય. હા, તો પછી એની જવાબદારી કોણ લે છે? તો કેટલા પૈસા છે એ એને હું સમજાવું છું. અત્યારે તમે પૈસા તમે મોણી જતા હોય તો હું એને સમજાવું બરાબર કે ભાઈ એને પ્રેમથી પૈસા થોડા થોડા કરીને આપી દેજે એવી રીતે. હાલો અમે મોની ગયા. હા હાડો મોણી ગયા. હા થોડા કઈ કઢાવજો ખરી યાર, વહેલું પતાવડાવજો. તાજી મિત્રો, આ બધા ઘણા લોકો પૈસા લેવામાં લઈ લેશે પણ પાછા આપી શકતા નહીં. પણ પૈસા પાછા લેવાની તાકાત હોય તો પૈસા લેવા. અને આ વિડીયો ધાર્મિક બનાવવામાં આવ્યો છે, અને આ ચેનલને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરો વિડીયો ગમે હોય તો.